ઇન્વેસ્ટ યત્ન પર તમે સાંભળ્યું હશે કે ઇક્વિટીમાં 12% રિટર્ન મળવું જ જોઈએ, પણ ઘણાને એસઆઈપીમાં આટલું રિટર્ન મળતું નથી. સતતપણાના કારણે જ જાદુ થાય છે. મિથ્સ વર્સિસ ડેટાના 6થા એપિસોડમાં પ્રશ્ન છે, શું એસઆઈપીથી 12% રિટર્ન ગેરંટી છે? આપણે સૌ એસઆઈપી કરીએ છીએ, પણ સાચો ફાયદો 5 વર્ષથી વધુ સમય સુધી રોકાણ ચાલુ રાખવાથી જ મળે છે. કેવી રીતે? કમ્પાઉન્ડિંગ અદ્ભુત છે. આને હું તમને આંકડાઓ સાથે સમજાવું. છેલ્લા 1 વર્ષમાં યર ટુ ડેટના કિસ્સામાં જોઈએ તો નિફ્ટી 50એ લગભગ 9% જેટલું રિટર્ન આપ્યું છે. જાન્યુઆરીથી માર્ચ 20 સુધીમાં માર્કેટ લગભગ 7% નીચે ગયું હતું, પણ 2 માર્ચથી 11 ડિસેમ્બર સુધી નિફ્ટી 50 17% વધ્યું છે, જે બતાવે છે કે માર્કેટમાં વોલેટિલિટી છતાં એસઆઈપી સાથે તેનો શું સંબંધ છે. એમ્ફીના ડેટા મુજબ સીપીના નવા અને બંધ થયેલા ખાતાઓનો આ આંકડો છે. ફેબ્રુઆરી માર્ચમાં નવા રજિસ્ટ્રેશન કરતા સિપ બંધ થવાનો આંકડો વધુ છે. જો કે 20 મે 1925 પછી બંધ થયેલા સિપ કરતા નવા રજિસ્ટ્રેશન વધ્યા છે. તો આ શું બતાવે છે? માર્કેટ ઘટતા કે સેન્ટિમેન્ટ બગડતા ઘણા લોકો એસઆઈપી બંધ કરી દે છે, પણ મોમેન્ટમ કે પોઝિટિવિટી આવતા લોકો ફરી એસઆઈપી શરૂ કરે છે. તેથી તેમને 12% રિટર્ન નથી મળતા. શા માટે? કારણ કે અહીં કન્સિસ્ટન્સી ગુમ છે. કમાવાનું શરૂ કરતા જ એસઆઈપી શરૂ કરો. તમે 22 ના હો કે 30 ના, કમાણી શરૂ થતા જ એસઆઈપીમાં રોકાણ શરૂ કરી દેવું. પગાર આવતા જ 1-2 દિવસમાં સિપ તારીખ રાખો, જેથી તે ખર્ચની સાથે પ્રાથમિકતા બને. શું સિપથી 12% રિટર્ન મળી શકે? હા, આ ગ્રાફ જુઓ જેમાં બ્રોડર માર્કેટ ઇન્ડાઇસિસ છે. આ વિગતો એનએસઈ વેબસાઇટ પર સર્ચ કરવાથી પણ મળી જશે. 1 વર્ષમાં 12% રિટર્ન નથી મળ્યું, પણ લાંબા ગાળે 3, 5 કે 10 વર્ષમાં તમામ ઇન્ડાઇસિસે 12% રિટર્ન આપ્યું છે. તો નિષ્કર્ષ શું છે? જો તમે એસઆઈપી સતત કરી છે અને કોઈ વિડ્રોલ કે સ્ટોપેજ નથી, તો કમ્પાઉન્ડિંગ જાદુ કરશે અને તમને ઓછામાં ઓછા 5 થી 10 વર્ષ સુધી એસઆઈપી કર્યા પછી 12% વાર્ષિક સરેરાશ રિટર્ન એટલે કે કેગર મળવાની શક્યતા અહીં છે. અથવા જો તમે બાકી ટર્મ્સમાં પણ વાત કરો તો અહીં 12% રિટર્ન મળશે. તો આ હતો મિથ્સ વર્સેસ ડેટા સિરીઝનો એપિસોડ 6. વધુ એપિસોડ માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને જણાવો કે તમને આ સિરીઝ કેવી લાગી. આભાર.